આંજણા ગામનું અંતિમ ધામ સુવિધા વિહોણું. વરસાદમાં અંતિમ સંસ્કાર વખતે ગ્રામજનોને ભારે મુશ્કેલી. વિકાસની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમ ધામની સુવિધાઓ વિહોણું જોવા મળ્યું છે. અંતિમ ક્રિયા માટે આવતા લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો 20 વર્ષ પહેલા ઓટલો અને તેના ઉપર પતરાનું શેડ બનાવવામાં આવ્યું તો પણ તે પણ હાલ તો પતરા ગરમીથી ખવાઈ ગયા છે અને ચોમાસા દરમિયાન કોઈનું ગામમાં મૃત્યુ થાય તો અંતિમ ક્રિયા માટે મોટી મુશ્કેલી ઉભી થાય છે અને વરસતા વરસાદમાં અગ્નિદાન કરવું એટલે કે મુશ્કેલીઓ પડે છે. તો હાલ કમોસમી વરસાદમાં ગામમાં રહેતી મહિલાનું મૃત્યુ થતા પરિવાર તથા ઝરમર વરસાદને લઈને અંતિમ ક્રિયામાં મુશ્કેલીઓ પડી રહી છે. તો થોડાક દિવસો પહેલા તો એક ચિતાને અગ્નિદાન કર્યા બાદ વરસાદ ધોધમાર ચાલુ થતા ચિતા ઉપર વરસતા વરસાદમાં ચિતા ઉપર પાણી ના પડે તે માટે પતરું લઈ ને 4 જણા ઉભા થઈ ગયા હતા અને ત્યારે વિકાસની વાતો વચ્ચે તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમ ધામમાં પાણી, બેઠક વ્યવસ્થા, લાકડા માટે રૂમ, કમ્પાઉન્ડ હોલ સહિતની કોઈ જ સુવિધા ન હોય ગ્રામજનો તો હાલ તો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તો જાણવા મળ્યું કે અંતિમ ધામ માટે ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે અને તેની કી ખુલતી નથી તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે હાલ તો કીના ખુલ્લા અંતિમ ધામમાં આવતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સત્વરે અંતિમ ધામનું કામ હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવતા ચોમાસા પહેલા અંતિમ ધામ ખરેખર અંતિમ ધામ બની જશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે. હવે તે તો જોવું રહ્યું. નમસ્કાર, હું આંજણા ગ્રામ પંચાયત રંજનબેન બળવંતભાઈ પરમારનો પુત્ર. અમારા ગામમાં 3 મહિનાથી નવા સરપંચ તરીકે જનરલ સીટમાં મેં ચૂંટાઈને આવેલા છે. અમારું ગામ એક સમાનતાવાળું ગામ છે, તેથી જ હું દલિત સમાજનો છું. તે છતાં મને જનરલ સીટ ઉપર ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર. મારા મમ્મીની ચૂંટણી આવેલા છે. અમારા આ ડેપ્યુટી સરપંચ છે તથા અમારી નવીન આજના જે વિષય છે એમાં જે સ્મશાનની જે આ પરિસ્થિતિ છે એ જે પહેલાં મહેન્દ્રભાઈના કુટુંબીજન એક મહિના પહેલાં એક્સપાયર થયેલા હતા. એના પછી જે આ જે દેખાય ને બધા બાવાના બાવા બધા ઉગેલા હતા, બરાબર છે. એ મેં જે સીબીથી બધું રસ્તો જોયું હતું, બરાબર, અમે અહીંયા કરાવ્યું, બરાબર છે. અને અમારા 3 વર્ષથી જે વહીવટદારનું શાસન હતું એમાં નાણાં પંચની જે 15માં નાણાં પંચની જે કી છે એમાં પૈસા તો પડ્યા છે, પણ અમે ગમે તે ટેકનિકલ ઇસ્યુના કારણે કી લોક છે એટલે ખુલી શકતી નથી, એટલે અમે કોઈ કામગીરી કરી શકતા નથી, બરાબર. અને આની રજૂઆત અમારી પંચાયતની બોડી લેખિત તથા મૌખિક ઈમેલ દ્વારા ડીડીઓ, કલેક્ટર, વિકાસ કમિશનર બધી જગ્યાએ મેં રજૂઆત કરેલી છે, બરાબર છે. રૂબરૂભાઈ મેં ગાંધીનગર વિકાસ કમિશનર અને જિલ્લા સેક્રેટરી જોડે મેં મુલાકાત કરીને કહેલું છે. અને કે એટલે એમને એવું વિશ્વાસ છે કે જે 15માં નાણાં પંચની જે ડેબ્યુ ક્લોઝનો ઇસ્યુ આવે છે એ દિલ્હીથી આવે છે, બરાબર છે. અને ગમે તે કારણોસર એ તોથી થઈ શકતું નથી, બરાબર છે. અને તે જે આ સ્મશાનની પરિસ્થિતિ છે એના અમે પ્રાથમિક જરૂરિયાત માટે એનો જે સામાન અમે લાવી દીધેલો જ છે, બરાબર છે. પણ આ એક તહેવારોના કારણે સ્થગિત હતું, બરાબર છે. એટલે લગભગ આ વીકની અંદર પત્ર બતાવતું ને ઓલરેડી લાવી દીધેલા છે, 19,000ના પત્રને બધું લાવી દીધેલું છે, બરાબર છે. પણ જે હાલ પરિસ્થિતિ છે આપણે જે મહેન્દ્રભાઈ જે એમને આભાર કે એમને મીડિયા બોલાવ્યું અને જે મારા ગામનું જે નિરાકરણ છે જે કીનું ગામના દરેક વિકાસના કામ અટકી ગયેલા છે, બરાબર છે. અને હાલ જે ગામના કોઈ 2 સ્મશાન છે, બરાબર છે. પહેલાં તો જો કે અત્યારે તો વરસાદનો માહોલ હતો પણ વરસાદ આવેલો નથી, બરાબર છે. અને ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે પણ એમનો કોઈ વાંધો નહોતો. બીજા જે સ્મશાન એક છે જ વ્યવસ્થા છે જ, બરાબર છે. ત્યાં આગળ એમને કર્યું હોત તો એ સરકારનું જ છે, બરાબર છે. પંચાયતના હસ્તક જ બનાવેલા છે બંને, બરાબર છે. એનો કોઈ વાંધો નહોતો. પણ જે હાલ જે પરિસ્થિતિ છે એનું નિરાકરણ આ વીકની અંદર આવી જશે, બરાબર છે.